ભાઈ 2 દિવસ પછી લાઈટ વાળા આવી ગયા છે. શું કરો દેખાડો. આ જોઈ લ્યો કાળું ટેમ્પો લઈને હશે. માથે કંઈક સીડી છે, મતલબ અમે ચડવા જાય ને હાલે ગજો ઓલું તાણું નાખ્યું છે. અહીંયા દોરી નાખશે એટલે લાઈટ આવે ને એટલે ભડકો થઈ જાય. આ લંગુર શું જોઈ છે, બેઠા બેઠા આરામથી જોઈ રહ્યા છે. તો ભાઈ હવે લાઈટ આવી જશે એટલે લાઇટની ટેન્શન નથી ગઈ હવે. કેમ કે આપણે પાડોશીને આવી ગયું છે. હાઈવેસ્ટર જુઓ જુઓ તમે હાલે ને બળિયા. આજો ટ્રેક્ટર ઓલી કર ઊભા છે, હોરણ માર્યો છે. હમણાં એક ને એક આવશે. અત્યારે 1 વાગી રહ્યો છે ને અત્યારે હું જમવા બેસી ગયો છે. તો જુઓ તમે જમવામાં છે આપણે દાળ ભાત ને જઈ લો. અત્યારે આવી ગયું છે. આમ રખડો આવી ગયું તો અત્યારે તો ચાલો ભાઈ આપણે ફટાફટ ખાઈ લઈ. પછી આપણે જવાનું છે ઘઉં ગાળવા માટે. 2 વીઘાના ઘઉં મારે નંદી ધેડે છે. ત્યાં હાઈવેસ્ટર 4 હોય છે તો જવાનું છે મારે ને જઈને. પછી ત્યાંથી પાછું બીજે ત્યાં દાડી જવાનું. ખબર બહુ મંડરી ચડે. હું એવું કરે મજા આવે એટલે બહુ ન મજા આવે. ચાલો કામ કરવાનું ચેનલ પર આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી ખાઈને પછી મળીએ. તો અત્યારે ગઈશ ઘઉં સાફ કરે છે ભાઈઓ. જો હા જો મસ્ત મજાના રમેશ કેસ લેંગો કાઢી લેંગો. હા આજે બહુ એક્સાઇટ થઈ રહ્યો જવા માટે. જો દહીણું ઉપડે નહીં તો ઉપાડે યાર. એટલે એ ગુડ્ડી એ ભાઈ ને ઉપાડવા દે. ભાઈ બહુ શોખ છે પાછું જવા માટે. આપણે કઈ મસ્ત મજાનો આપણે અનિલભાઈ કામે લાગી રહ્યા છે. મને કાંટો કાઢે છે ગેમ રમવાથી. એને કીધું મેં ગેમ રમવા છે એટલે કાઢે છે મસ્ત. કઈશ આપણે પાડોશીના ખેતરમાં પણ હાઈવેસ્ટર આવી ગયું છે. જુઓ તમે કેટલું દૂર તને દેખાય. તો ચાલો ભાઈ આજનો વ્લોગ એન્ડ કરું. મળી પાછો ખરા નવા વ્લોગમાં. અત્યારે હું આવ્યો હતો. ચાલો.